પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. બીજા દાખલા કરતે હવે હું એક અરે 3 દાખલા કરાવી દઉં અથવા તો 2 કરાવી દઉં, નકર તમે આમનામ રાત પાડશો ભાઈ. હાલો, શું કીધું? ભારતીય સમાજના વિવિધ વિભાગોમાં હાજર છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા લગભગ 10ના ગુણિતની નજીક. નંબર 1, માહિતીના આધારે લંબાલેખ દોરો. એટલે હમણાં જેવી રીતના આપણે દોર્યો તેમ લંબાલેખ આપણે દોરવાનો છે. અને આલેખ પરથી કયા તારણ કાઢી શકાય છે તે શું કહેવાય કે વર્ગમાં ચર્ચા કરો. આપણે વર્ગમાં હમણાં ચર્ચા કરશું. વર્ગ એટલે ક્લાસરૂમ, બરાબર ને? તો આપણને કીધું કે અનુસૂચિત જાતિ એટલે કે SC માં 1000 છોકરા હવે 940 છોકરીઓ છે. એટલે 60 છોકરાઓ વાંઢા રહી જાય. છોકરી જ ન હોય તો લગ્ન કરવા ક્યાં જવાનું, બરાબર ને? એટલે 1000 છોકરા એ કેટલી છોકરીઓ છે? 940. એટલે કેટલા વાંઢા રહે? 60 વાંઢા રહે. પછી અનુસૂચિત જનજાતિ એટલે કે ST, એમાં 1000 છોકરા એ 970 છોકરીઓ છે. તો કેટલા વાંઢા રહે? 30 વાંઢા રહે, બરાબર ને? પછી બિન અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જાતિમાં 1000 એ 920 કેટલા વાંઢા રહે? કારણ કે જેટલા છોકરાઓ એટલી છોકરીઓ હોય તો વાંઢા રહે નહીં. પછી 50 જિલ્લાઓ, એમાં તમે જુઓ 950 વાંઢા રહેવાના, બરાબર? પછી બિન 50 જિલ્લાઓ કેટલા? 920માં પાછા 80 વાંઢા રહે. ગ્રામ્યમાં કેટલા ભાઈ? 930, 70 વાંઢા રહે. અને શહેરમાં એટલે તમે શહેરમાં રહ્યો એટલે વેલા હાર, બરાબર ને? એટલે હમણાં નહીં હો ભાઈ, હજી નું આમ જોઈ કે સાહેબ તમે વહેલા જ કીધું ને જઈને ગોત લઈએ. એવું નથી કરવાનું, હમણાં ભણવાનું છે. આ તો જ્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવે ડિગ્રી પછીની વાત છે, બરાબર ને? પછી કાંઈ ચિંતા કરવાની, સમજી ગયા ને? બાકી આગળ તમે ભણેલા ગણેલા છો. હાલો, તો હવે જે છે એ આપણે દોરવાનો છે આલેખ. તો ડિયર સ્ટુડન્ટ્સ, આલેખ દોરતી વખતે આપણે વાય અક્ષની અંદર શું કહેવાય 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા એટલે આપણે છોકરીઓની સંખ્યા કરશું. તો ક્યાંથી નંબર આપવાનું શરૂ કરાય? 1000, 100 થી 100, 200, 300, 400, 500, 600 એમ ન કરાય. અહીંયા ધ્યાન રાખો, બધાય 900માં જ છે. 910, 930, 920. તો આપણે શું કરાય? 900 થી શરૂ કરાય. 900, 910. સમજાણું કે ન સમજાણું? એટલે 100 થી શરૂ કરાય નહીં. તો અહીંયા આપણે લખીએ છોકરીઓની સંખ્યા, બરાબર ને? છોકરીઓની સંખ્યા. હાલો, ડન છે. હવે એના પછી આપણે અહીંયા શું લખશું ભાઈ? વિવિધ જાતિઓ. આપણને શું આપ્યું છે ભાઈ? વિભાગો. અહીંયા આપણે લખી નાખીએ વિભાગો. હું લખી નાખીએ ભાઈ? અહીંયા 1 સમી બરાબર 10 ની બદલે હવે કેટલી થઈ ગઈ ભાઈ? 5 છોકરીઓ. 5 નો ગેપ છે ને? હાલો, ડન છે. આગળ વ્યા જઈએ. પેલા વિભાગની અંદર શું છે ભાઈ? પેલા આપણને શું કીધું છે ભાઈ દાખલામાં? કેવી જાતિઓ? અનુસૂચિત જાતિઓ. તો આપણે લખીએ હાલો. તો અહીંયા અનુસૂચિત જાતિમાં કેટલી છોકરીઓ છે ભાઈ? 940. હા, તો અહીંયા 40 છે કે નહીં? તો આપણે 2 લાઈનનું કરીએ. ટોમ. હાલ ભાઈ આવી જા. હવે હાલો, હવે જરાક ધ્યાન રાખો. તો જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો આપણને શું કીધું છે ભાઈ? અનુસૂચિત જાતિઓ કીધું ને. પેલું શું હતું ભાઈ? અનુસૂચિત જાતિઓ. કેટલું હતું? 900 આ 940 લાઈન છે. અહીંયા આપણે લખી નાખીએ 940. આ ઊભી લાઈન ટોમ અને ટોમ. કેટલી લાઈન કરી ભાઈ ઊભી? 2. હલવાઈ સાઈડમાં વહી જાય ને બાપા, બહુ નેડાનેડ કરે છે. તો આ થઈ ગયું આપણું 940. અહીંયા તમારે બધાને શું લખવાનું અંદર? અનુસૂચિત. હા ભાઈ, એ લખો તો હાલે, કઈ વાંધો નથી. અનુસૂચિત જાતિ. હાલો, ડન થઈ ગયું. આ તમારે લખી નાખવાનું અનુસૂચિત જાતિઓ. પછી એના પછી 940 પછી આપણને શું કીધું ભાઈ? અનુસૂચિત જનજાતિ. કેટલી છે ભાઈ? 970. હાલો માર બાપ પલ્યાવ. તો અહીંયા જો મેં ટોપી કરીને રાખ્યું હતું એટલે હું પેસ્ટ કરી નાખું, કારણ કે આડો લીટો સૌથી અઘરો પડે છે. હા, આ થઈ ગયું આપણું 970, બરાબર ને? હવે કરી નાખીએ ઊભી લાઈન ટોમ અને ટોમ.
અહીંયા હું લખી નાખવાનું ભાઈ અનુસૂચિત જનજાતિ. કેટલું કીધું ભાઈ? 970. તો કરી નાખીએ ભાઈ અનુસૂચિત જનજાતિ. હાલો ડન થઈ ગયું. બોલો એના પછી શું છે ભાઈ? બિન અનુસૂચિત જાતિ. ઓકે 920. ક્યાં આવશે 920? અહીંયા હેઠે ને? ટોમ 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 નહીં, હજી નીચે. અહીંયા કરી નાખું 920. ઓકે તો આ થઈ ગઈ 920. અહીંયા તમારે કાઉન્ટ્સ ની અંદર શું લખવાનું ભાઈ? અનુસૂચિત. બિન અનુસૂચિત છે ને? બિન અનુસૂચિત અને બિન અનુસૂચિત જનજાતિ. આ તમારે આખું ની અંદર લખી નાખવાનું. એના પછી કેટલા છે બોલો ભાઈ? 50 જિલ્લાઓ. કેટલા છે એમાં? 950. તો અહીંયા આવી ગયું ને 950. અહીંયા છે 950. હાલો તો આપણે કરી નાખીએ ઊભી લાઈન. ટન ટણ તોડત તોડત તોડત. હાલો આ થઈ ગયું 950. બરાબર. 50 જિલ્લાઓ છે ને? શું છે? 50 જિલ્લાઓ. હાલો એના પછી બિન 50 જિલ્લા. એમાં કેટલું છે? 920. વાહ મારા ભાઈ બંધો. બોલો 920 ક્યાં? કિંગો લીટો અહીંયા ટોમ. આ 920 છે ને? ટોમ 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 ટોમ. ગાડી અહીંયાથી લઈ લઈ આમ. હા કે ના? આ થઈ ગયું 920. બરાબર ને? 50 નહીં મારા ભાઈ. અહીંયા રે તું કેટરીના કેફના વિચાર કરમાં. આ કેટરીના કેફના વિચારના ખા છે, બીજું કાંઈ નથી. હાલો અહીંયા આપણું થઈ ગયું 920. શું છે ભાઈ? બિન 50 જિલ્લાઓ. હાલો કોઈને કઈ ડાઉટ છે? એના પછી શું છે ભાઈ? ગ્રામ્ય. એમાં કેટલા છે ભાઈ? 930. ઓકે તો ભાઈ જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો આપણે 920 કીધું ને તમે? 30. આ 930 અહીંયા આવ્યું ને? ઓય સીધી થઈ જા. આ ટમ 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 ગાડી અહીંયા. હાલો ડન. લે આડી એવડી જ ભાગે માર ડોહલી. લે હાલો તો આ થઈ ગયું 930. બરાબર ને? શું કીધું ભાઈ 930 ની અંદર? ગ્રામ્ય. હા કે ના? આ તો પાડો યાર. તો અહીંયા લખી નાખીએ ગ્રામ્ય. હાલો એના પછી શું છે? શહેર. 900 અહીંયા આપણે કરી નાખીએ 910. અને અહીંયા શું લખવાનું છે? શહેર. આપણો આલેખ થઈ ગયો પૂરો. ઉભાઈ રહો. હાલો કોઈને આમાં કઈ ડાઉટ? આ તો બાવને દોડતા આવડે એવો આલેખ છે. હવે આપણને સવાલ પૂછ્યા. સવાલનો જવાબ કેમ લખવાનો? આપણને શું કીધું? આલેખ પરથી કયા તારણો કાઢી શકાય તે વર્ગમાં ચર્ચા કરો. તો હાલો ચર્ચા ખાલી કરવાનું નથી, પાછું લખવાનું છે. આપણે ચર્ચા કરી લઈએ. ચર્ચા ભાઈ અહીંયા ધ્યાન રાખો. હાલો તો ભાઈ સૌથી વધારે દીકરીઓની સંખ્યા 1000 વિદ્યાર્થીઓ ક્યાં છે? અનુસૂચિત જનજાતિ. તો આપણે લખવાનું કે ભાઈ 970. આપણે તો એમ લખી શકીએ અનુસૂચિત જનજાતિઓમાં 1000 છોકરાઓના પ્રમાણમાં 970 સૌથી વધુ છોકરીઓ છે. જ્યારે શહેરની અંદર 1000 છોકરીઓએ 910 છોકરીઓની સંખ્યા જોવા મળે છે. અને આપણે બે આની અંદર 920 હતું, નામાં 920 હતું. અને બિન અનુસૂચિત અને બિન શું કહેવાય અનુસૂચિત જનજાતિઓ અને બિન 50 જિલ્લાઓમાં 1000 છોકરાએ 920 છોકરીઓ જોવા મળે છે. તો આ લખવું પડે. તો હવે લખી દઉં પોઈન્ટ વાઇઝ. હાલો ભાઈ તો અહીંયાથી આપણે લખીએ. અહીંયા જગ્યા છે નહીં તો અહીંયા આપણે લખીએ. શું લખશું ભાઈ? આલેખ પરથી સ્પષ્ટ છે કે આલેખ પરથી સ્પષ્ટ. બરાબર ને? અથવા આપણે એમ લખીએ કે આલેખ પરથી તારણ કાઢી શકાય કે નંબર 1 પેલો પોઈન્ટ પાડવાનો. સૌથી વધુ જાતિ કેમાં છે ભાઈ? અહીંયા ધ્યાન રાખો તો કે ભાઈ એસટી જાતિમાં 1000 છોકરાના અથવા તો છોકરાઓના પ્રમાણમાં સૌથી વધુ છોકરીઓ 970 છે.
કોઈને કઈ ડાઉટ? આ પેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ ભાઈ, શહેરની અંદર અથવા તો શહેરમાં સૌથી ઓછી છોકરીઓ 910,000 ઉભા રહો, સૌથી ઓછી છોકરીઓ જોવા મળે છે, જેનું પ્રમાણ 1000 છોકરા વચ્ચે અથવા તો 1000 છોકરાઓની સરખામણીમાં 910 છે. બે મુદ્દા લખો એટલે ઘણું થઈ ગયું. અને કદાચ ત્રીજો મુદ્દો લખવો હોય તમારે તો તમે ત્રીજો મુદ્દો શું લખી શકો ભાઈ? તો જો ક્યાં ક્યાં 920 છે ભાઈ? અહીંયા છે ને અહીંયા છે. તો આપણે લખીએ કે બિન અનુસૂચિત જાતિ અને બિન અનુસૂચિત જનજાતિ અને બિન પછાત જિલ્લાઓમાં 1000 છોકરાના પ્રમાણમાં 920 છોકરીઓ છે. એટલે તો વાક્ય 9મા ધોરણમાં આવે તો બનાવતા આવડવું જોઈએ, બરાબર ને? તો યાદે બનાવવાનું જો લખવું હોય તો. બાકી બે મુદ્દા લખો તોય વાંધો નથી. આ બીજો દાખલો આપણો પૂરો થયો. હવે લાઈનમાં લઈ લઈએ ત્રીજો દાખલો, એટલે દુઃખ ન લાગે ને તમને, એમ મને કઈ વાંધો નથી. હાલો, હવે આપણને શું કીધું? એક રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જુદા જુદા રાજકીય પક્ષોએ જીતેલ બેઠકો માટે મતદાનનું પ્રમાણ નીચે પ્રમાણે છે. નંબર 1, મતદાનના પરિણામો દર્શાવતો એક લંબ રેખા દોરો. આપણે જેમ દોરતા હતા એમ લંબા લેખ દોરવાન છે. અને કયા રાજકીય પક્ષ સૌથી વધુ બેઠકો જીત્યા? આ રાજકીય પક્ષના નામ આપ્યા છે, A, B, C, D, E, F, G. એ આપણે કહેવાનું છે. આમ ગ્રાફ વગેરે કહી શકીએ. કયો પક્ષ સૌથી વધારે જીત્યા છે? A. બરાબર ને? કેટલી સીટ જીતી છે ભાઈ? 75. તો આપણે લખી શકીએ કે ભાઈ કે હું કીધું કયો રાજ્ય? તો એનો જવાબ અહીંયા જ લખી નાખીએ. રાજકીય પક્ષ એ સૌથી વધુ બેઠક 75 જીતે છે. હા કે ના? વાર્તા થઈ ગઈ પૂરી. હવે આલેખ દોરવાનું છે. તો આલેખમાં આપણને 75, 55, 37, 29, 10 અને 37 આપ્યું. તો આપણે કેટલા ગેપ રાખીએ? 5-5 નો રાખીએ, જેમ રાખ્યો હતો એમ. જાગોશ ને બધાય? ટોમ. હવે અહીંયા જે છે આપણે રાજ્ય પક્ષો લેશું એક અક્ષ ઉપર. શું લેશું આપણે? બરાબર ને? આપણને શું કીધું છે ભાઈ? ટોમ રાજ્ય પક્ષમાં અને અહીંયા શું છે? 2 જીતેલી સીટો. લાવો તો ભાઈ, આપણને 2 વસ્તુ આપ્યું છે ને. એક અક્ષમાં શું લેવાનું આપણે? જીતેલી બેઠકો, જે અહીંયા રાજપક્ષ લેવા પડશે ને, ABCD. એટલે અહીંયા શું લખશું આપણે? રાજકીય પક્ષો. બરાબર. પછી આપણે અહીંયા શું લખશું ભાઈ? આપણે જીતેલી બેઠક. હા કે ના? આ 2 વસ્તુ લખવાનું. હવે યલો દેખાતું નથી એટલે આપણે કેમાં લખવું પડશે ભાઈ? બ્લેકમાં. જીતેલી બેઠક અને અહીંયા આવશે રાજકીય પક્ષો. ડન છે? ઓકે. હવે અહીંયા ધ્યાન રાખજો ભાઈ છગનભાઈ. હાલો, તો પહેલા આપણે 0 થી શરૂઆત કરવું છે, કારણ કે તો 5, 10 ઉપર આવશે થોડું, બરાબર? એટલે 0 અથવા તો ચલો શરૂઆત કરીએ. 0 અહીંયા હોય, 0, 0, બરાબર ને? એટલે આપણે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75 ને 80. હાલો, ડન થઈ ગયું. હવે રાજકીય પક્ષ એ કેટલી જીત્યું છે ભાઈ? 75. તો આપણે ઓલો આડો લીટો કરેલો જતો, કોપી પેસ્ટ કરી આવે તો આવી ગયો. તો 75 ભાઈ અહીંયા લખીએ પક્ષ એ. હા કે ના? ઓકે, ચલો ધ્યાન રાખજો ભાઈ. તો આપણે એની અંદર લખી નાખશું પક્ષ એ, બરાબર ને? તો અહીંયા લખીએ પક્ષ એ. કોઈને કઈ ડાઉટ? કેટલી બેઠક જીતે છે ભાઈ?
75. હાલો પછી પક્ષ બી કેટલી જીતે છે જુઓ 55. તો પાછો આપણે લીટો પેસ્ટ કરીએ ટોમ ટોમ ટોમ. હાલો ક્યાં આવશે ભાઈ 55 અહીંયા ને. હાલો ભાઈ આ 55 કેટલી જીતે છે ભાઈ 55. કોણ જીતે છે પક્ષ બી. તેમાં આપણે શું લખશું પક્ષ બી. હાલો પછી પક્ષી કેટલી 37. તો જો 35 થી ઉપર લેવાનું ને આપણે 37 એટલે ક્યાં લેવાનું ભાઈ જો અહીંયા ધ્યાન રાખજો આ 35 છે થેન્ક યુ આ 35 બરાબર 37 અહીંયા આવશે બરાબર. તો અહીંયા લઈ લઈએ આપણે ટોમ 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 વચો વચ. ઓકે કોઈને કઈ ડાઉટ નહીં. અહીંયા લખી નાખીએ 37 ટોમ અને ટોમ બરાબર ને. અહીંયા હું લખવાનું આપણે પક્ષ હા સી. પછી ડી કેટલી જીતેશ ભાઈ 29 જીતે. હાય હાય બાબા 29. હાલો આ થઈ ગયું ને 30 ની ઉપર આવે કે નીચે આવે ઠીક મને આવડતું નથી શીખવાડજો. તો 29 બરાબર ને. તો આ થઈ ગઈ આપણી 29 ની લાઈન. ટોમ બોલો પછી બધાય હા ટોમ કેટલી 29. પક્ષ હાલો એના પછી બસ ખાલી 10 સીટ જીતું એમ. ટોમ 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 કેજરીવાલ. હાલો ભાઈ પક્ષ સી એટલે ઈ ઈ ટોમ 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 અહીંયા કેટલી આવી ભાઈ 10 પૂરું. પક્ષ કેટલામું 37. ઉભાઈ રહો ટોમ પેસ્ટ 37 તો 35 ઉપર આવશે ને. આ 38 કર્યું જતું એની લાઈનમાં પછી કઈ છે કે નથી હવે પૂરું. ઓકે અહીંયા લખી નાખીએ 37. હા ટોમ 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 હાલો ટોમ ટોમ થઈ ગયું ને. પક્ષ કયું છે ભાઈ અહીંયા એફ. ડન છે વાર્તા થઈ ગઈ પૂરી. તો આવી રીતના આપણને સવાલ પૂછ્યો તો ભાઈ સૌથી વધારે બેઠક કોણ જીત્યું તો કે ભાઈ પક્ષ એ સૌથી વધુ બેઠક જીતે. હાલો કરો ફટાફટ દાખલો. Painted Painless Learning.